નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 હિન્દી વિષયની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જે તમારી વાર્ષિક પરીક્ષામાં તમને સારા ગુણ લાવવામાં ખૂબ જ ઉપયોગી થશે. તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબના બટનને દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો કે ધોરણ 11નું હિન્દી વિષયનું વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ બંને માટે એક જ હિન્દી વિષયનું પરિરૂપ પ્રશ્નપત્રનું પરિરૂપ હોય છે. બંને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બંનેની એક જ જેવી ચોપડી હોય એટલે એક જ પરિરૂપ હોય છે. તો આમાંથી તમે સારા ગુણ મેળવી શકો છો, કારણ કે તમને આમાં તમારા સંપૂર્ણ પ્રશ્નપત્ર હોય તેની પેટર્ન જાણવા મળશે. કયા વિભાગમાં કેવા પ્રકારનું ગુણ કેવું પૂછાશે તે દરેક માહિતી તમને ખાસ આ વિડીયોમાં મળવાની છે અને હું તમને બહુ જ સરળતાથી જાણવાનો પ્રયત્ન કરીશ. તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ વાત કરીએ હેતુલક્ષી પ્રશ્નો, તો કે 24 જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જે તમને 24 ગુણ આપવામાં આવશે. અતિ સંક્ષિપ્ત પ્રશ્નો જે તમને 18 પૂછવામાં આવશે તેના તમને 20 ગુણ આપવામાં આવશે. સંક્ષિપ્ત પ્રશ્નો જે તમને 6 પૂછવામાં આવશે પરંતુ લખવાના 4 હશે જેના તમને 8 ગુણ આપવામાં આવશે. બીજા વિસ્તૃત પ્રશ્નો 8 પૂછવામાં આવશે પરંતુ લખવાના 6 હશે જેના તમને કેટલા ગુણ, તો કે 20 ગુણ આપવામાં આવશે. બીજો તમને નિબંધ પ્રકારનો એક પ્રશ્ન જેમાં તમને 8 ગુણ આપવામાં આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રમાં ટોટલ તમને 57 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા, તો કે 53 પ્રશ્નો લખવાના અને તેમાંથી તમને 80 ગુણમાંથી તમે જેટલું લખ્યું હોય એના પ્રમાણે તમને ગુણ આપે. જો તમારે બધાને પૂરેપૂરા ગુણ લાવવાના હોય તો શું કરવાનું ખબર છે? તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે તમારે જેટલા ગુણ લાવવા હોય ને એનાથી વધારે વિચારવાનું. તો 80 ગુણનું પેપર છે ને, તો તમારે કેટલા વિચારવાનું ખબર? 100-200 ગુણનું વિચારવાનું. તો કે 100-200 ગુણ આવી જાય તો તમારે થોડા ઘણા કપાતા 80 તો આવે ને. આપણે એવું વિચારીએ કે દરેક લોકો આમે કહે છે તો આપણે શું કામ નાનું વિચારીએ? આપણે 100-200 ગુણનું હું તો કહું વિચારવાનું કે 100-200 ગુણ 80 ગુણના પેપરમાંથી 100-200 ગુણ આવી જાય તો તમારે કપાતા 80 ગુણ તો આવે તો પણ ખૂબ થઈ જાય. તો ચાલો હવે આ વધુ મજાક નહીં, પણ આ તો આપણે આગળ વધીએ. વિભાગ અનુસાર ભારાંકની વાત કરીએ તો પદ્ય વિભાગ વિભાગ એમાં તમને જોવા મળે શું જોવા મળે, તો કે પદ્ય જે 24 ગુણનો હશે. વિભાગ બીમાં ગદ્ય જોવા મળે જે 24 ગુણનો હશે. વ્યાકરણ વિભાગની વાત કરીએ તો વ્યાકરણ તમને 12 ગુણનું પૂછવામાં આવશે. વિભાગ ડીમાં અર્થગ્રહણ પૂછવામાં આવશે જે તમને 8 ગુણનું પૂછવામાં આવશે. લેખન વિભાગ જે વિભાગ ઈ હોય છે છેલ્લો વિભાગ એ તમને 12 ગુણનો પૂછવામાં આવશે. આગળ વાત કરીએ તમને કયા વિભાગમાંથી કયા વિભાગની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તેના વિશે પણ અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે. સૌપ્રથમ પદ્યની વાત કરીએ તો બહુ વિકલ્પવાળા 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તેના તમને 10 ગુણ રોકડા મળી જશે. એક વાક્યના આધારે તેના તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે જે એક વાક્યમાં જવાબ લખવાના હોય તેના તમને 4 ગુણ રોકડા મળી જશે. પછી છે 2-3 વાક્યમાં તમને પ્રશ્નો પૂછવામાં આવશે. 2-3 વાક્યોમાં જવાબ લખો તેવા તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ લખવાના કેટલા, તો કે તમારે કોઈ પણ 2 પ્રશ્નો આવડતા હોય તે લખવાના અને દરેક પ્રશ્નના 2 ગુણ એટલે કે 4 ગુણના આ પણ તમને 4 ગુણના જોવા મળશે. પછી છે 18 થી 20 પ્રશ્નો જે તમારે વિસ્તારમાં લખવાના રહેશે, એટલે કે તેમાં પણ તમને 3 પ્રશ્નો જોવા મળશે પરંતુ લખવાના કેટલા, તો તમને કોઈ પણ 2 આવડતા હોય તે તમે કોઈ પણ 2 લખી શકો છો અને તેમાં તમને દરેક પ્રશ્નના 3 ગુણ, તો કે એ કેટલાનો થશે, તો કે 6 ગુણનો થઈ જશે એ પ્રશ્ન. આગળ વાત કરીએ વિભાગ બી. વિભાગ બીમાં પણ પદ અને ગદ્ય બંને એક જ જેવું હોય છે. ખાલી પદમાં શું પૂછાય તો કે કાવ્યમાંથી પ્રશ્નો લેવામાં આવે અને ગદ્યમાં શું પૂછાય તો કે જે મોટા પ્રકરણ હોય એમાંથી પ્રશ્નો લેવામાં આવે. બાકી બંનેની પેટર્ન એક જેવી હોય છે. વાત કરીએ વ્યાકરણ વિભાગની તો વ્યાકરણ વિભાગમાં પણ શું પૂછાશે? સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ઉપસર્ગ, પ્રત્યય, અશુદ્ધ વાક્ય, મહાવરો, કહાવત, મૂલક, હિન્દી દરેક વિશે અહીં માહિતી આપેલી છે. દરેક 1 કે 2 ગુણ કે 3 ગુણ કે 4 ગુણનું પૂછવાનું છે. જેની વધુ માહિતી માટે તમે શું કરી શકો છો, તો કે સંપૂર્ણ આ જે પણ બ્લુપ્રિન્ટ છે તેની તમે PDF ડાઉનલોડ કરી શકો છો. PDF કઈ રીતે ડાઉનલોડ કરવાની, તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપીશ, ત્યાંથી તમે આ સંપૂર્ણ PDFને ડાઉનલોડ કરી શકશો. તો PDFને ડાઉનલોડ કરવું હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ શકો છો. વાત કરીએ હવે ખાસ નમૂનાનું પ્રશ્નપત્ર જે તમને આ પ્રશ્નપત્ર તમને શા માટે આપવામાં આવે, તો કે તમે આ પ્રશ્નપત્ર જુઓ એના આધારે તમને ખબર પડશે કે કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં વિભાગીયમાં કાવ્યના આધારે દરેક પ્રશ્નો આપેલા છે જે તમે અહીં પ્રશ્નપત્રને જોઈ શકો છો. કે અહીં તમે જોઈ શકો છો કે 9મું અને 10મો પ્રશ્નોમાં તમને જોડકા પણ પૂછવામાં આવે છે. એ પણ 2 ગુણના તમને પૂછી શકે છે. વિભાગ બીમાં પણ એ જ રીતે હશે. સૌપ્રથમ 8 જેટલા વિકલ્પો અને પછી
અને વ્યાકરણ વિભાગમાં પણ આપણે આગળ જોયું એ પ્રમાણે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે આને એકવાર સોલ્યુશન કરી લેવાનું છે. જો તમને સોલ્યુશન ના આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો કે મોડલ પેપરનું સોલ્યુશન લાવો, તો આપણે તે પણ સોલ્યુશન લાવવાનો 100% પ્રયત્ન કરીશું. જો આપણે બની શકે તો તેનો પણ વિડીયો બનાવી દઈશું. તો નિબંધ પણ અહીં ઇમ્પોર્ટન્ટ આપેલા છે. આમાંથી જ કદાચ કોઈ નિબંધ બેઠો પણ પૂછાઈ જાય છે. પ્રદૂષણવાળો છે, ઘાયલ સૈનિક આત્મકથાવાળો છે, પ્રદૂષણ એક વિકટ સમસ્યા અને મેરે સપનો કા ભારત. આ ત્રણેય નિબંધ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાંથી પણ તમે એક આધો નિબંધ સારી રીતે પાકો કરો તો આમાંથી પણ પૂછાઈ જાય છે. તો આ છે તમારું નમૂનાનું પ્રશ્નપત્ર. અને જો તમારે સંપૂર્ણ નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈતું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો. આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે હું તમારા માટે જેટલા બની શકે એટલા ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવવાનો છું. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.